ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈ રહ્યા છીએ એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ. એક વિડીયો તો એક્સરસાઇઝનો તમારી સામે મેં મૂકી દીધેલો છે અને રકમ તમે લોકો સ્ક્રીન ઉપર વાંચી શકો છો કે લેમ્બડા જેટલી એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા જેટલો હોય ત્યાં તીવ્રતા કે એકમ છે. તો જ્યાં પદ તફાવત લેમ્બડા બાય 3 હોય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, જે હું તમને બહુ જ અગત્યનું ઇક્વેશન તમને હું આપવા જઈ રહ્યો છું, કે જે તમને JEE નીટ અને ગુજસેટ બધી જ એક્ઝામમાં તમને 100% મારી શ્યોરિટી છે કે તમને કામ લાગવાનું છે, રાઈટ? તો હંમેશા એક વસ્તુ ખાસ યાદ રાખો કે અહીંયા લખી દઉં છું નોટ, કે જેની તમને જરૂર પડવાની છે બારે ઘડીએ, બરાબર? કે બે ઉદ્ગમોમાંથી આવતા તરંગોની તીવ્રતા અનુક્રમે I1 અને I2 હોય અને તેમની વચ્ચેનો એટલે કયા બે તરંગો વચ્ચેનો, બરાબર? તેમની વચ્ચેનો એટલે બે તરંગો વચ્ચેનો, તેમની વચ્ચેનો કળા તફાવત જો phi હોય તો કોઈ બિંદુ પાસે પરિણામી તીવ્રતા રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી છે, દેટ ઇઝ સફિક્સમાં આપણે IR રાખીએ છીએ. તમે નહીં રાખો તો પણ ચાલશે, પણ તમારે ખાલી આ યાદ રાખવાનું છે. સો IR જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટેન્સિટી છે, દેટ ઇઝ I1 પ્લસ I2 પ્લસ 2I1 I2. પણ I1 I2 જે છે એને તમારે અહીંયા અંડર રૂટમાં લેવાનું છે, એ ભૂલાય નહીં. સો આટલું ઇક્વેશન છે અને કળા તફાવત phi છે તો એનો કોસ ફેક્ટર તમારે એડ કરવાનો છે આ ઇક્વેશનમાં, બરાબર? બહુ જ અગત્યની નોટ્સ છે, જે તમને મેં હું કહું છું કે તમને કામ 100% લાગવાની છે. ઓકે, સો હવે આપણે દાખલાની રકમ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ સાથે કરેલા એક બે સ્લિટના યંગના એક્સપેરિમેન્ટમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા છે. ઓકે, તો સૌથી પહેલા તમારે રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી અહીંયા શોધવાની છે, તો તમારે કળા તફાવત જોઈએ, બરાબર? કારણ કે ઇક્વેશનમાં કળા તફાવત આપે છે. તો પદ તફાવત લેમ્બડા હોય, સમજો તમે કે જો પદ તફાવત લેમ્બડા હોય તો આ લેમ્બડાના અનુરૂપ કળા તફાવત કેટલો થાય? તો આપણે ધારી લઈએ છીએ કે એ કળા તફાવત ધેટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આપણી પાસે છે, ધેટ ઇઝ 2 પાઈ લેમ્બડા પદ તફાવત. આ ઇક્વેશન આપણી પાસે છે. સો પદ તફાવત લેમ્બડા હોય તો આપણે જે કળા તફાવત છે એ કળા તફાવત આપણે શોધીશું. સો phi આપણને મળશે, ધેટ ઇઝ 2 પાઈ લેમ્બડા, અને પદ તફાવત છે ધેટ ઇઝ લેમ્બડા. સો લેમ્બડા લેમ્બડા ગેટ્સ કેન્સલ. સો કળા તફાવત આપણને મળશે ધેટ ઇઝ 2 પાઈ રેડિયન. ઓકે, બોલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? ઓકે, એટલે પદ તફાવત લેમ્બડા હોય અથવા તો આ પદ તફાવતના અનુરૂપ કળા તફાવત 2 પાઈ રેડિયન હોય તો ઇન્ટેન્સિટી ધેટ ઇઝ ગિવન, ધેટ ઇઝ K. સો અહીંયા આપણે ધારી લઈએ છીએ કે IR જે છે ધીસ ઇઝ ઇક્વલ ટુ K. આ પણ તમને રકમમાં આપી દીધું છે. IR K હોય ત્યારે કળા તફાવત phi કેટલો હોય છે તમારો? 2 પાઈ. ઓકે, તો હવે તમને એવું કહ્યું છે કે પદ તફાવત લેમ્બડા બાય 3 હોય તો એ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા જોઈએ છે. તો પદ તફાવત તમારો લેમ્બડા બાય 3 હોય, બરાબર? પદ તફાવત તમારો લેમ્બડા બાય 3 હોય ત્યારે તમારે IR ડેશ શોધવાની છે. એનો મતલબ એ આપણે લખીએ છીએ અહીંયા ઘડી પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય 3, ત્યારે તમારે IR ડેશ જે છે એ તમારે
શોધવાનું છે. ક્લિયર? તો આ પદ તફાવતને અનુરૂપ કળા તફાવત કેટલો, તો આપણે શોધી નાખીએ. સૌથી પહેલા કળા તફાવત કેટલો થશે, ધેટ ઇઝ ટ્વાઇસ પાઈ બાય લેમ્બડા ઇન્ટુ પદ તફાવત ધેટ ઇઝ લેમ્બડા બાય 3. તો અહીંયા આ કેસની અંદર એમને આ પદ તફાવત હોય ત્યારે કળા તફાવત તમને કેટલો મળે છે, લેમ્બડા લેમ્બડા ગેટ્સ કેન્સલ, સો 2 પાઈ બાય 3. ઓકે, અહીં સુધી તો ક્લિયર થઈ ગયું. હવે આ વખતે ઇન્ટેન્સિટી કેટલી છે આપણે એ શોધવાની છે. ક્લિયર થાય છે? તો સૌથી પહેલા આ ઇક્વેશનમાં જ્યારે 5 ટ્વાઇસ પાઈ હોય ત્યારે ઇન્ટેન્સિટી કેટલી છે, ધેટ ઇઝ કે. તો આપણે આ જ ઇક્વેશન વાપરવાના છે. આપણે આ જ ઇક્વેશન વાપરવાના છે. તો અહીંયા આપણે જોઈએ છે કે આ વખતે એટલે કે પદ તફાવત લેમ્બડા હોય ત્યારે ઇન્ટેન્સિટી આપણી કળા તફાવત કેટલો છે, ધેટ ઇઝ ટ્વાઇસ પાઈ રેડિયન. સો IR ઇઝ ઇક્વલ ટુ શું થશે, I1 પ્લસ I2. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ બંને અહીંયા તો સ્પષ્ટ જ લખ્યું છે કે બંને જે ઉદ્ગમો છે એની ઇન્ટેન્સિટી હમણાં આપણે સેમ લઈશું. સો ધેટ ઇઝ I1 ઇક્વલ ટુ I2 છે. સો I પ્લસ 2 અંડર રૂટ I ઇન્ટુ I is equal to into cos phi. What is phi? That is twice pi. તો અહીંયા મૂકીશું આપણે twice pi. So IR is equal to આપણને કેટલી મળશે, that is this is your twice I plus this is I square નો વર્ગ થશે, that is I, so is equal to plus twice I અને cos 2 pi that is equal to 1. so IR is equal to આવશે that is 4I અને આ જ IR is equal to 4I અને એ જ IR is equal to આપણને કેટલી આપી છે, that is K. so અહીંયા આપણે આપણા માટે લખીશું IR is equal to 4I અને that is equal to capital K as per given in our question. બરાબર? હજુ વિદ્યાર્થી મિત્રો આ પદ તફાવત છે ત્યારની વાત છે. હવે આપણે આ પદ તફાવત જે હોય ત્યારે આપણે ઇન્ટેન્સિટી શોધવાની બાકી છે. સો આપણે એ શોધીશું, ધેટ ઇઝ IR ડેશ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ I પ્લસ ટ્વાઇસ અંડર રૂટ I ઇન્ટુ I, પણ કળા તફાવત આપણે લેવાનો છે, ધેટ ઇઝ ટ્વાઇસ પાઈ બાય 3. ઓકે, સો આ આવશે તમારું ટ્વાઇસ I પ્લસ ટ્વાઇસ I. નાઉ can anybody give the answer? What is the value for cos twice pi by 3? Yes, exactly, that is minus 1/2. Okay, so 2 gets cancel, minus I, so answer is I. Okay, so what is your IR dash? That is equal to I. Now what is I as per this? So I is equal to K by 4. Clear છે ને? આના ઉપરથી આપણે લખી શકું છું ને કે I that is equal to K by 4. so અહીંયા IR dash જે છે that is equal to K by 4. so આપણો આન્સર આવશે IR dash is equal to K by 4. this is our answer. બહુ ફાઇન એક્ઝામ્પલ છે. બીજું આ એક્ઝામ્પલ ગણતા હોવ ત્યારે આ ઇક્વેશન્સ તમારે અહીંયા એક વખત લખવાનું છે, બરાબર? અને ઇક્વેશન આ લખશો પછી જ તમને આ વસ્તુ વધારે ક્લેરિટી આવશે. આ વસ્તુ પ્રકાશિત સલાહકાર અને અપ્રકાશિત સલાહકાર બંને વસ્તુનો તમને આપે છે. ક્લિયર? તમે એવું ના સમજતા કે સર આ ઇક્વેશન જે છે એ જનરલાઇઝ ઇક્વેશન છે. યસ, ઇટ્સ અ જનરલાઇઝ ફોર્મ્યુલા. બરાબર? તમે અહીંયા તમે જુઓ કે જો સહાયક વ્યતિકરણ રચાતું હશે તો પદ તફાવત જે છે તમારો કેટલો થશે, 0 લેમ્બડા, ટ્વાઇસ લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા. તો એને અનુરૂપ પદ તફાવત તમારો 0, 2 પાઈ, 4 પાઈ થશે. સો ઓટોમેટિકલી ધેટ ઇઝ 4I મળી જશે. એટલે આ તીવ્રતા મેક્સિમમ છે. પણ જો વિનાશક વ્યતિકરણ રચાશે તો આ લેમ્બડા કેટલો થશે તમને ખબર છે? તો આ લેમ્બડા જે છે એ તમારો પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ થશે અને એની એ વેલ્યુ છે એ તમારી કેટલી થઈ જશે, ધેટ ઇઝ -1. સો I પ્લસ I that is twice I plus twice I into -1, twice I minus twice I gets cancel is equal to 0. સો લઘુત્તમ તીવ્રતા વિનાશક વ્યતિકરણ પણ રચાય. તો આ બેઝિક ફોર્મ્યુલા છે, તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તો જોઈએ આગળના એક્ઝામ્પલ. પોઝ કરીને વ્યવસ્થિત બચાવ લખજો. ઓકે.
ચલો જોઈએ છે નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો એક્ઝામ્પલ નંબર 10.6. યંગના 2 સ્લિટમાં ના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર બે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણ જૂથનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણને જે ક્વોન્ટિટી સૌથી પહેલા આપી દીધી છે એને આપણે લિસ્ટ બનાવી દઈએ. સો એ જે ક્વોન્ટિટી જે છે એને હું લખું છું મારી અલગ સ્કેચ પેનથી. ધેટ ઇઝ λ1 ધેટ ઇઝ ઇક્વલ ટુ 650 નેનોમીટર. ઓકે, સો આને આપણે કન્વર્ટ કરીશું. ધેટ ઇઝ 650 ઇન્ટુ 10⁻⁹ મીટર. અને અનધર સોર્સ જે છે બીજો સોર્સ એની આપણને વેવલેન્થ આપી છે ધેટ ઇઝ 520 નેનોમીટર. સો ઇટ્સ 520 ઇન્ટુ 10⁻⁹ મીટર. ક્લિયર? ચાલો હવે એવું કહ્યું છે કે 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. ઓકે, અહીંયા બીજી કોઈ ક્વોન્ટિટી તમને રકમમાં દેખાતી નથી, પણ આપણે એની અંદર થોડોક સુધારો એડ કરવાનો છે. તો એની અંદર યંગના 2 જે સ્લિટ છે એમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી જે છે એ વિદ્યાર્થીઓ મિત્રો તમને અહીંયા આપેલું નથી, પણ એક્ઝામમાં 100% તમને આપશે. તો એ જે છે એ તમારે લેવાનું છે 2 ઇન્ટુ ટ્વાઇસ mm છે એટલે 2 ઇન્ટુ 10⁻³ મીટર. ઓકે, અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર ધેટ ઇઝ કેપિટલ ડી એ પણ તમને અહીંયા આપ્યું નથી, પણ એ પણ આપણે લેવાનું છે ધેટ ઇઝ 1.2 મીટર. ચિંતા ના કરશો, આ બંને ક્વોન્ટિટી તમને એક્ઝામની અંદર આપશે. ન આપે તો યાદ તો એટલા માટે રાખવાની છે કે એક આઈડિયલ પેરામીટર્સ કન્સિડર કર્યા છે યંગના 2 સ્લિટના એક્સપેરિમેન્ટ માટે, પણ રકમમાં 100% કહું છું કે પ્રિન્ટિંગમાં એ લોકોએ આ વસ્તુ રહી ગયેલી છે, એટલે તમે એ માટે કોઈ ચિંતા ન કરશો. પણ બાય છતાં પણ આ 2 વસ્તુ યાદ રાખીને જશો તો એમાં તમને લોકોને કોઈ તકલીફ નહીં પડે. હવે શું કહ્યું છે? 650 નેનોમીટર ધેટ ઇઝ λ1 નો પ્રકાશ આપાત કરીએ ત્યારે ત્રીજી પ્રકાશિત શલાકા. હવે પ્રકાશિત શલાકા ત્રીજી હોય તો તમને મેં કહ્યું છે કે તમારે આ વસ્તુ અહીંયા લખવું પડશે. કેમ? તો કે તમને યાદ આવે કે પ્રકાશિત શલાકા માટેની આપણે શરત વાપરવાની છે અને પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધવાનું છે. ધેટ મીન્સ કે તમારે x શોધવાનું છે. એ તમને ક્લિયર થઈ ગયું, રાઈટ? તો આપણી પાસે ઇક્વેશન છે કે પ્રકાશિત શલાકા માટે કઈ nમી પ્રકાશિત શલાકા માટે આપણી પાસે ઇક્વેશન છે કયું? x ઇન્ટુ સ્મોલ ડી ડિવાઇડેડ બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ લેમ્બડા. આપણે x શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે x ને સૂત્ર કરતા બનાવીશું ધેટ ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી ડિવાઇડેડ બાય સ્મોલ ડી. ઓકે, સો આ કેલ્ક્યુલેશન તમારે યાદ રાખવાની છે. અહીંયા એક ઇન્સ્ટ્રક્શન લખી દઉં છું, રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ ડુ કેલ્ક્યુલેશન યોરસેલ્ફ. બરાબર? તો મને લાગે છે કે તમે n લેમ્બડા ડી અને ડી ની વેલ્યુઝ અહીંયા રિપ્લેસ તમે કરી જ દેશો. બરાબર? 100% કઈ તકલીફ તમને લોકોને નહીં જ પડે, રાઈટ? તો એ જે છે એ તમારે જવાબ લાવવાનો છે. તો એ તમારે n લેવાનું છે 3 લેમ્બડા ધેટ ઇઝ 650 નેનોમીટર, ડી ધેટ ઇઝ 1.2, સ્મોલ ડી ધેટ ઇઝ ઇક્વલ ટુ તમારું આ રહ્યું 2 ઇન્ટુ 10⁻³ તો એનો જે જવાબ તમારો x3 તમારો આવવાનો છે એ તમને મળશે 117 મીટર. ધેટ ઇઝ ઓલમોસ્ટ તમને મળે છે. ઓકે, છતાં પણ હું કેલ્ક્યુલેશન કરી અને તમને આન્સર આપું છું. એ વેલ્યુ આપણને જે મળે છે ધેટ ઇઝ 1170 ઇન્ટુ 10⁻⁶ મીટર આપણને મળે છે. ઓકે, સો -6 મીટર છે તો એ તમને અહીંયા આગળ
ઓલમોસ્ટ -6 આ આન્સર રાખશો તો પણ ચાલશે, પણ આ મારી કેલ્ક્યુલેશન પ્રમાણે મને મળે છે. તમારે તમારી કેલ્ક્યુલેશન પ્રમાણે એ આન્સર આની સાથે મેચ થાય છે કે નહીં એ તમારે ખાસ જોવાનું છે. ઓકે, નેક્સ્ટ. હવે આ બહુ જ અગત્યની છે વસ્તુ, એક તમારે ખાસ સમજવાની છે. બંને તરંગ લંબાઈને કારણે મળતી પ્રકાશિત સલાખાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને આ આખી વસ્તુ જે છે એ સમજાવું છું કે એને કેવી રીતે, શું પહેલા તો તમને શું પૂછ્યું છે એ જો તમે સમજી ગયા ને તો તમારા માટે બહુ ઈઝી થઈ જશે. ઓકે, તો સૌથી પહેલા હું તમને આખી આકૃતિ દોરીને સમજાવું છું. શું થશે જનરલી કે જો આ એક પડદો છે, ઓકે, અને અહીંયાથી જ્યારે લેમ્ડા 1 જેટલો પ્રકાશ બ્લુ પેનથી બતાવું છું, આ મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર દાખલા તરીકે આપણને અહીંયા મળે છે. ઓકે, સો જ્યારે લેમ્ડા 1 પ્રકાશ આપાત થાય છે ને તો જુઓ અહીંયા 1, આ 2, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી અને આ સાતમી. હું અહીંયા હમણાં 7 પ્રકાશિત સલાહકાર બતાવું છું. કોની? લેમ્ડા 1 ની. અને એ જ વખતે જ્યારે આ મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર છે, અહીંયા ધ્યાન આપજો, ધીસ ઇઝ સેન્ટ્રલ મેક્સિમા, એટલે મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર. ઓકે, આ છે. હવે જ્યારે હું અહીંયા લેમ્ડા 1 ની જગ્યાએ હું જ્યારે લેમ્ડા 2 જેટલો પ્રકાશ આપાત કરીશ તો જે મને પ્રકાશિત સલાહકાઓ છે એ પ્રકાશિત સલાહકાઓ દાખલા તરીકે મને આ રીતે મળે છે. 1, 2, 3, 4 અને આ પાંચમી આને એક્ઝેક્ટ સમતોલે છે. સી 1, 2, 3 અને 4 જે છે ને એની સાથે મેચ નથી થતી, આ પણ યાદ રાખજો. રાઈટ, પછી અહીંયા દાખલા તરીકે આમ વધતી જાય છે તો અહીંયા શું થશે ખબર છે? આ જે લેમ્ડા 1 નો પ્રકાશ છે ને એની કોઈ nમી પ્રકાશિત સલાહકાર લેમ્ડા 2 તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ છે એની n2મી કોઈ પ્રકાશિત સલાહકાર છે એની સાથે સંપાત થશે. દાખલા તરીકે અહીંયા સંપાત થઈ બંને વસ્તુ, રાઈટ, આ બંને થઈ. ચાલો, તો શું થશે? આની ચોથી થશે તો આની સપોઝ પાંચમી થશે, આની આઠમી થશે તો આની નવમી થશે, એવી રીતે મેચ થશે. હજુ આગળ જતા પણ બીજી કોઈ વખત મેચ થતું જશે, સમજ્યા? હજુ આગળ જશું ત્યારે પણ મેચ થશે. પણ એમણે એવું કહ્યું કે બંને મધ્યસ્થ પ્રકાશિત સલાહકારથી લઘુત્તમ કેટલા અંતરે બંને તરંગ લંબાઈના કારણે બંને તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને કારણે કોઈક ને કોઈક ક્રમની પ્રકાશિત સલાહકાર અહીંયા આગળ મેચ થશે. જો લેમ્ડા 1 લેમ્ડા 2 જુદા છે, ધેટ મીન્સ કે લેમ્ડા 1 ની પાંચમી હોય તો લેમ્ડા 2 ની ત્રીજી હશે કે 12મી હશે કે 7મી હશે, વોટેવર હશે, એ ખબર નથી, એ આપણે શોધવાની છે. બરાબર, તો આપણે અહીંયા ખાલી એટલું લખીએ છીએ કે ભાઈ ધારો કે લેમ્ડા 1 અને લેમ્ડા 2 તરંગ લંબાઈ ધરાવતા બંને પ્રકાશની અનુક્રમે n1મી અને n2મી પ્રકાશિત સલાહકાઓ એકબીજા પર સંપાત થતી હશે. ધેટ મીન્સ બંને તરંગ લંબાઈ માટે x સેમ છે, સ્મોલ d પણ સેમ છે, બે ઉદ્ગમ વચ્ચેનું અંતર પણ સેમ છે અને પડદો પણ સેમ ડિસ્ટન્સે છે. ધેટ મીન્સ કે લેમ્ડા 1 પ્રકાશ માટે આપણે એવું કહી શકીએ છે કે xd/d that is equal to n1 અને પ્રકાશની તરંગ લંબાઈ that is લેમ્ડા 1, અને લેમ્ડા 2 પ્રકાશ માટે આ જ વસ્તુ આપણે લખીશું that is xd/d which is equal to n2 લેમ્ડા 2. તો this is equation number 1, this is equation number 2. that means કે આ બંનેને હું સરખાવું તો n1 લેમ્ડા 1 is equal to મળશે n2 લેમ્ડા 2. so what about n1 by n2? so that is equal to lambda 2 by lambda 1. what is lambda 2? that is 520 and this is 650. 0 0 cancel, 13 5 65, 13 4 52, so 4 divided by 5. that means n1 મી એટલે આનો મતલબ શું મળશે? n1 is equal to 4 અને n2 is equal to 5. એનો મતલબ સમજો, હવે આનો મતલબ ખાસ સમજો, એ સમજ પડી ગઈ તો કામ પૂરું થઈ ગયું. લેમ્ડા 1 પ્રકાશ આપાત કરો છો ને ત્યારે
લેમડા 1 ને કારણે જે ચોથી પ્રકાશિત શલાકા મળે છે એની જગ્યાએ તમે લેમડા 2 પ્રકાશ આપાત કરશો તો એ જ સ્થાને લેમડા 2 ની પાંચમી પ્રકાશિત શલાકા x અંતરે જ તમને મળશે, પણ આ અંતર લઘુત્તમ છે. સી n1 by n2 is equal to 4/5 થાય તો આ ખાલી સમજવા માટે છે કે n1 by n2 is equal to 8 divided by 10 કરો તો પણ 4/5 જ થવાનું. ધેટ મીન્સ કે n1 લેમડા 1 ની ચોથી અને લેમડા 2 ની પાંચમી તો સંપાત થશે, પણ લેમડા 1 ની આઠમી અને લેમડા 2 ની 10મી પણ સંપાત થશે. હજુ તમને એવું થાય કે સર n1 by n2 જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણે 12 divided by 15 ના ચાલે, તો કે 12 divided by 15 અગેન 4/5 જ થયું. તો એનો મતલબ એ કે લેમડા 1 ની 12મી અને લેમડા 2 ની 15મી પણ સંપાત થશે. પણ અહીંયા તમને સ્પષ્ટ કહ્યું છે કે બંને તરંગ લંબાઈના કારણે મળતી પ્રકાશિત શલાકો એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું તો નજીકમાં નજીક કયું છે 4/5 જ મળે. ધેટ મીન્સ આ ક્લિયર થઈ ગયું. એનો મતલબ એ હવે તમને એવું કહ્યું છે ઓછામાં ઓછું અંતર શોધો. ધેટ મીન્સ કે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ x. તો આ ઇક્વેશન 1 ની અંદર આના ઉપરથી તમે આવું લખી શકશો. જો તમે બંને વસ્તુ ટ્રાય કરશો, કોઈક સમીકરણ એક પરથી શોધશે તો પણ ચાલશે. x શોધવાનું છે. So x is equal to n1 lambda 1 that into capital D divided by small d. તમે આનાથી x શોધશો તો એ જે x છે that is again તમને મળશે 1.5 into 10 raised to minus 4 મીટર. અમારી કેલ્ક્યુલેશન છે. ઓકે, પણ જો તમે સમીકરણ 2 લેશો, કોઈને ઈચ્છા થાય સાહેબ મારે સમીકરણ 2 લેવું છે, તો સમીકરણ 2 ઉપરથી પણ તમે લોકો આ વસ્તુ શોધી શકો છો, અને આ તમે શોધવા જશો તો એ પણ તમને આટલું જ મળશે. તમારે કાં તો આ યુઝ કરવાનું છે ઇક્વેશન 1, કાં તો ઇક્વેશન 2 યુઝ કરવાનું છે, કારણ કે x જ શોધવાનું છે. કાં 1 થી શોધો કાં 2 થી શોધો, પણ 1 શોધો ત્યારે n1 લેવાનું, 2 થી શોધો ત્યારે x n2 તમારે 5 લેવાનું. ક્લિયર છે? તો આ રીતે તમે લોકો આનો જવાબ તમે આરામથી આપી શકશો. બરાબર? બોલો, કોઈને કઈ અહીંયા સુધી ડાઉટ છે? નથી? ફાઇન. તો આ આન્સર જે છે એ મારા આન્સર સાથે તમારા આન્સર વેરીફાઈ કરી લેજો એક વખત, તો આપણને પણ આઈડિયા આવશે. ને છતાં પણ હું તમને લોકોને કરી આપું કે અહીંયા તમે n1 જે છે that is 4 into what about lambda 1 that is 650 into d that is 1.2 divided by 2. તો આ આવશે that is 1560, એટલે 1.56 into 10 raised to minus 3, અને પેલું minus 6 પેલું જે છે minus 9 plus 3 એટલે minus 6 તો છે જ. બરાબર? એટલે 1.560 આન્સર જે છે ને એ આવે છે આપણો 1560 into 10 raised to minus 6 છે. સો 1.5 into 10 raised to minus 3 આન્સર આવશે બચ્ચાઓ. ચાલો, ઓકે, આ આન્સર આપણો આવે છે. સો તમારી કેલ્ક્યુલેશન બહુ ક્લિયર કરી લેજો. તો ધેટ ઇઝ આ પ્રકારે આન્સર આવશે 1.5 into 10 raised to minus 3 મીટર, અથવા તો 1.56 મિલીમીટર પણ ચાલશે. બરાબર છે? ફાઇન. ચલો જોઈએ છે બીજા 2 એક્ઝામ્પલ. ચાલો, એક્ઝામ્પલ નંબર 10.7. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર ધેટ મીન્સ કેપિટલ D is equal to given that is 1 મીટર. પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ આપણને મળે છે that is 0.2 ડિગ્રી. સો θ1 is equal to કોણીય પહોળાઈ છે એટલે 0.2 ડિગ્રી આપણે લઈશું θ1. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ પણ તમને આપી દીધી છે that is લેમ્બડા is equal to 600 નેનોમીટર. So lambda is equal to 6 तरंग लंबाई पर 600 into 10 raised to minus 9 मीटर. જોઈએ છે આપણે નેનોમીટરમાં રાખવું છે કે શું કરવું છે. જો આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો તે શલાકાની કોણીય પહોળાઈ કેટલી હશે? ધેટ મીન્સ કે કેપિટલ D જે છે ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. બે સ્લિટ વચ્ચેનું અંતર જે હશે એ પણ કોન્સ્ટન્ટ છે. અહીં આગળ યાદ રાખજો કે જે બે સ્લિટના પ્રયોગમાં આપણે એક્સપેરિમેન્ટ કર્યો છે કે જેમાં આપણને
0.2 ડિગ્રી આપણને જે મળે છે અને 600 નેનોમીટરે, તો એ જ પ્રયોગને આપણે પાણીમાં લઈ જઈશું તો કેપિટલ ડી કે સ્મોલ ડી બદલાવાનું નથી, પરંતુ લેમડા તમારી અવશ્ય બદલાશે. કારણ કે આપણે આગળ એક્ઝામ્પલ તમને ખબર છે કે જોઈ લીધું છે આપણે. આપણી આખી આકૃતિ તમે જોશો તો આ તમારી સ્લીટ હોય અને અહીં આગળ તમે આ પ્રેક્ટિકલ આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતી તો અહીંયા તમને થીટા આ મળતું હતું. ઓકે, થીટા તમને કંઈક મળતું હતું. હવે શું થાય છે, આ લેમડા 1 હોય ત્યારે હવે આખાને પાણીમાં મૂકી દેશો, ધેટ મીન્સ કે અત્યારે પ્રકાશ જે ગતિ કરીને આવે છે હવામાં આવે છે, પણ જ્યારે હવે તમે એને પાણીમાં લઈ જશો તો પ્રકાશ પાણીમાં ગતિ કરશે, તો એ વખતે એની વેવલેન્થ જે છે, તરંગ લંબાઈ જે છે એની બદલાઈ જશે. ઓકે, સો આપણે અહીંયા આપણી પાસે ઇક્વેશન ઓલરેડી છે કે d sin થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ, આપણે લેતા હતા ઇક્વેશન તમને યાદ હોય તો ધેટ ઇઝ n લેમડા, અથવા તો n તમારી પ્રથમ ક્રમની તમે લેશો ધેટ ઇઝ n લેમડા, બરાબર. સો તમને એ ખબર છે કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ નિયરેસ્ટ ઇક્વલ ટુ આપણે થીટા લેતા હતા, તો આપણને મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમડા ડિવાઇડેડ બાય d. સો n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લઈશું, સો થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા ડિવાઇડેડ બાય d. તો આ ક્યારનું છે, હવામાં, રાઈટ. સો ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. હવે આ જ સાધનને પાણીમાં મૂકવામાં આવે તો તરંગ લંબાઈ કેટલી થશે, તો કે તરંગ લંબાઈ જે છે ધેટ ઇઝ લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 બાય n. હવામાં તરંગ લંબાઈ છેદમાં એનો વક્રી ભવનાંક થશે. સો પાણીમાં હવામાં હતો ત્યારે થીટા તમને આપી દીધું છે, થીટા 1 લેવાનું છે આપણે. ઓકે, તો થીટા 2 જે છે ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા લેમડા 1 લઈ, અહીંયા આપણે લેમડા 1 લેવું પડશે. ઓકે, સો theta 2 is equal to થશે that is lambda 2 divided by d. Okay, what is lambda 2? So that is lambda 1 divided by n into d. તો theta 2 divided by theta 1 કરીશું, so sorry theta 2 divided by theta 1 કરીશું તો જવાબ આપણો આવશે that is lambda 2 divided by lambda 1, અથવા તો lambda 2 ની જગ્યાએ આપણે મૂકીશું lambda 1 by n. So 1 by n અને n જે છે that is given 4 by 3, તો અહીંયા આવશે this is 4 by 3. so theta 2 જે છે આની કેલ્ક્યુલેશન જે છે અહીંયા લાંબી કરું છું, અહીંયા કરું છું, અહીંયા જ કરું છું, ચાલો. માટે theta 2 જે છે that is equal to theta 1 into 3 by 4. ઓકે, so theta 2 જે છે, theta 1 કેટલો છે 0.2 ડિગ્રી, so 0.2 ડિગ્રી into 3 by 4, તો આન્સર આવશે તમારો કેટલો, તમે ચેક કરો તો 3 divided by 0.2, તો that is 0.15. માટે theta 2 જે છે that is equal to 0.15 ડિગ્રી. લેમ્બડાની તો આપણે કોઈ જરૂર પડી નથી. ઓકે, સો ધીસ ઇઝ તમારો 10.7. બોલો, અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ છે નથી? ફાઇન. તો 10.10 જે છે એક્ઝામ્પલ તમારો, એ 10.10 તમારો એક સિમ્પલ ફ્રેનલ ડિસ્ટન્સ ઉપર છે અને આપણે ફ્રેનલ ડિસ્ટન્સ ઉપર આપણે ડિટેલમાં ચર્ચા આપણે કરી લઈશું, પણ આપણે સિલેબસમાં છે એટલે એક્ઝામ્પલ જોવો પડશે. સો 4 મિલીમીટર જેટલું અડચણ, તો આ 4 મિલીમીટર એ બીજું કંઈ નથી આપ્યું તમને, એ બેઝિકલી એક સ્લિટની પહોળાઈ જ હોય છે, એ આપણે થિયરીમાં સમજવાના છે. સો આ 4 મિલીમીટર જે છે એને આપણે સ્મોલ એ એઝ પર સૂત્ર માટે સંજ્ઞા લઈશું 4 mm. સો 4 mm જે છે એને કરી દો તમે 4 × -3 મીટર, અને તરંગ લંબાઈ જે છે that is 400 નેનોમીટર. વિદ્યાર્થી મિત્રો, આ તમને 1 માર્ક્સના એમસીક્યુમાં ગુજકેટમાં પણ પૂછી શકે, બરાબર, એવો એક્ઝામ્પલ છે. આ 1 માર્કનો જે એક્ઝામ્પલ છે એવું તમે સમજીને ચાલો. 2 માર્કમાં પૂછાય, 3 માર્ક 2 માર્કમાં પૂછાઈ જાય તો વાંધો નથી, પણ 1 માર્ક્સને રિગાર્ડિંગ જ છે. તો આપણે ખાલી એનું એક અંતર શોધવાનું છે, ફ્રેનલ ડિસ્ટન્સ. સો ફ્રેનલ ડિસ્ટન્સ જે છે ને એની સંજ્ઞા છે z of f, સફિક્સમાં f રાખીએ છે, અને which is equal to a square divided by lambda. આ ઇક્વેશન ખાલી યાદ રાખવાનું છે તમારે ફ્રેનલ અંતરનું, બરાબર. ડિટેલમાં આપણે ટોપિક ફરી એક વખત જોઈ લેવાના છે.
સો a સ્ક્વેર બાય લેમડા તો અહીંયા આવશે દેટ ઇઝ 4 into 10 raised to minus 3 હોલ સ્ક્વેર અને ડિવાઇડેડ બાય 400 into 10 raised to minus 9. સો ZF જે છે એ તમને ઓલમોસ્ટ મળશે 40 મીટર. તો 40 મીટર જે છે ત્યાં સુધી કિરણ પ્રકાશ રે ઓપ્ટિક્સની આ મર્યાદા છે. હા, આ જે સન્નિગ્ધતા વાળો જે કોન્સેપ્ટ છે એની મર્યાદા છે, ત્યાં સુધી એની લિમિટેશન છે. તો એ આપણે ખાલી જોવાનું છે. સો આ 40 મીટર તમારો થઈ જાય છે. ઓકે, તો બધા જ એક્ઝામ્પલ લખીને જ તૈયાર કરજો. ઓકે, સો ટેક કેર, સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.